તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. 10:15 થઈ છે, નાહી ધોઈને રેડી થઈ ગયો છું. ભાખરી ખાવાનું બાકી છે. અને ગઈકાલ મને એવો વિચાર આવતો હતો કે જેને જોબમાં જવાનું હોય ને મેરેજમાં મોડું થઈ જાય અને બીજા દિવસે તો જવું જ પડે. પ્રાઇવેટ ધંધાવાળાને થોડાક લેટ જાય તો ચાલી શકે, પણ જોબવાળાને જવું જ પડે. એટલે મારે જ અણવરમાં વારો આવ્યો હતો, કેમ કે આગળ જે અણવર હતા એને બીજા દિવસે જોબમાં જવાનું હોય. રાતના 1-2 વાગી ગયા હતા, તો પછી એને બીજા દિવસે વહેલું જ ઉઠવાનું હોય, હીરામ જવાનું હોય. એટલે મારો વારો લાગી ગયો. તો ઘણા મેરેજમાં સવાલ આવતો હશે, જોબવાળા રહી જાય પણ બીજા દિવસે એને કેવડાવે તે કાંઈ રજા પાડવી પડે. તો 2 દિવસની તો મેરેજની રજા લીધી હોય ને ત્રીજા દિવસે પાછી રજા લેવાની, એટલે બહુ બધાના ઇસ્યુ આવતો હશે. એટલે મારો અણવરમાં ગઈકાલે વારો આવી ગયો હતો. તો અણવર બની ગયો, ચાલો નીચે જઈને બધાને મળી અને ભાખરી ખાઈએ. સવારે વિડીયો ઉતારવા ટાઈમ ન મળ્યો, ડાયરેક્ટ બપોર થઈ ગયું છે. અને 2 દિવસની જે રજા હતી એમાં ઓફિસનું કામ જાજુ હતું, બધું પતાવ્યું. મહિનાનું સ્ટાર્ટિંગ હોય એટલે કામ રહી એવું હતું. બપોરનું મેનુ શું છે? લીલા ચણાનું શાક, દાળ ભાત ને રોટલી. આજે વારો આવ્યો એમ ને લીલા ચણા શાકનો. કેટલા દિવસમાં કર્યું? સારામાં સારું. ચાલો મમ્મીને મળે લેવી. મમ્મી જય સોમનારાયણ. જય સોમનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. બોલો. થઈ ગયું એમ ને કામ શરૂ? જો જીસીબી આવી ગયું. અઠવાડિયાનું વેકેશન લીધું હતું, હવે દરરોજ આવશે. અને બધી શેરીમાં મોસ્ટ ઓફલી કામ શરૂ થઈ ગયું. અમારે એક જ શેરી બાકી હતી, તો હવે એ શરૂ થાય એટલે ટૂંક સમયમાં. 3 શેરી બાકી, એક નહીં. કેમ? 5મી શેરી પેલી થઈ ગઈ. 5મીમાં તો અડધી શેરી ફિટ ન થઈ ગઈ, કામ શરૂ થઈ ગયું. 3 રહી બાકી. પેલી શેરી, બીજી શેરી કમ્પ્લીટ. હા, પછી 5મીમાં થોડુંક કામ બાકી છે. થઈ જાય. બાકી બધું કામ શરૂ થઈ ગયું. અહીંયા આવું. હા ભાઈ સારું, એનું વાહન અંદર વી આવે. ટેમ્પો આવ્યો કાલ જાણા મેથીનો. અંદર વી આવે ટેમ્પો તો આવી શકે. મેં ગાડી અંદર લઈ આવ્યો, મોટી ગાડી. લઈ લેવા સાંજે. હા, ક્યાં છે? લઈ આવ્યો સાંજે. પછી અહીંયા પાર્ક કરી દીધી ઊભી લાઈનમાં. પછી સવાર પાછો વહેલે મેરેજમાં જવાનું હતું તો લઈ ગયો વહેલો. ઠીક, કાલે ગઈકાલે તે. હા, ઓલો હલ્દીમાં ગયા હતા ને વિડીયોમાં એક કોમેન્ટ આવી, લોકો કેવું નોટિસ કરે કે સવાર તમારું મોડું થઈ ગયું, તમે યલો કુર્તો કોનું પહેરી લીધો, તમારી સ્લીવ કેટલી મોટી છે. એનું જ પહેર્યું હતું, પણ એ લગ્નમાં એને લીધું ને ખુલ્લું પડતું હતું. તો ફિટ થાય છે પણ સ્લીવ મોટી પડે. એ એવું બધું છે. હું કઈ એવું ફિટિંગ કરાવું નહીં, પહેરવાનું હોય 1 કલાક હોય તો. પણ મને ગમ્યું, તમે વિડીયોમાં એટલી ઝીણી વસ્તુ નોટિસ કરો છો કે સ્લીવ મોટી. બાકી સ્લીવ તમને દેખાવી જ ન જોઈએ, કેમ કે હું બ્લોગ ઉતારતો ને મારે કેટલી લાંબી સ્લીવ છે એ ન દેખાવી જોઈએ તમને. પણ ગજબ છે, લોકોએ જોઈ લીધું બધા. એનો મતલબ એવો બધા આખા વિડીયો જોવે. હા, આખા તો વિડીયો જો, પણ આટલા ધ્યાનથી વાહ શાંતિથી સાંભળે જોવે. સાંભળો મમ્મી, લોકો કેવું નોટિસ કરતા હોય. આપણે ભૂલ્યા કેવી આપણે ખબર પડે કે આપણે ભૂલી છે. સાચી વાત છે. અને મમ્મી આ બહુ વહેલા લાડવા પતી ગયા તા ને, એક ભાભી આટો રાખ્યો તી છે. હા, તોય બે અડધો તારો હશે. તે દિવસે વળે મેન પપ્પાએ અડધો કર્યો, બાકી મારે આખો ખાવો હતો. લાડવો જ નથી ખાતી, તો એ લાડવો મારો હોય, લાડવો ખાતી હોય તો ખાવો પણ ગુંદીનો તો હાલે ને. ગુંદી લાડવો બધાને ભાવે. ઈ લાડવો ન ભાવે, બાકી બધા લાડવા બધા ભાવે. ચૂરમા નહીં તે બુંદીનો એક જ ન ભાવે. લાપસી ભાવે, ઉખડી ભાવે, લાડવા ભાવે. લાડવા ભાવે, પણ ગુંદીનો નહીં. મગજનો લાડુ, મગજનો એવો આવે ને એક નામ, સ્વામિનારાયણની લાડવી. હા, ખાંડવાળી. તમને બહુ ભાવે? ખાતા નાનો તો તે ખાતો, હવે ઓછી ખાઉં છું. હવે ખબર પડવા માંડી શુગર એમ. હા, લાઈફમાં જેમ બને એમ ઓછું હું સુગર ખાઉં છું. ધ્યાન રાખો જેટલું શરીરનું. એમ કાંઈ શુગર વગર આવે નહીં, એ તો ખાલી બાનું છે. ખાંડ હવા સાંજ ખાવા મળે એક ખાંડનો બુકડો, શું કહેવાય? ઈ તો બુકડો ઈ તો ખબર. ગુજરાતીમાં બુકડો કહેવાય. પછી એનું પ્યોર ભાષા નથી ખબર. કોળીઓ હે ફાકડો. હા, ફાકડો જ કહેવાય, બુકડો ન કહેવાય. ફાકડો એક ફાકડો બુકડો. લોકોને ચક્કર આવે ને ત્યારે ખાંડ ખાય. હા, તે ચક્કર આવે તો ને, એ તો જેને ઘટતું હોય એને આવે. વૈજ્ઞાનિકો એમ કે માપે ખવાય. આપણા શરીરમાં બધું મેન્ટેન રહેવું છે. બધું મેન્ટેન. હું જ કહું, વૈજ્ઞાનિકો કહે છે કે દિવસની કેટલી ખવાય, આ તે એક્સ્ટ્રા ન ખવાય. હાલો મમ્મી, તમે તમે એટલું બધું શું ગળ્યું ખાવાથી ક્યાં? સવારે ઉઠવી, ચામાં ખાંડ. જરી કેવો ચા. બીજું બીજું સાંજ સુધીમાં ગણાવો.
સુગર ખાતા હોય. કેટલું ખવાઈ જાય. ગઈકાલ આજે એટલે ખાતો નથી, બાકી ખાવું હોય તો ઘણો ખવાઈ જાય. ગઈકાલ મેરેજમાં ગયા ને હું હતું, મઠ્ઠો હતો, એવું કઈક હતું, મઠ્ઠો શ્રીખંડ કે જે હોય રબડી, હા એ એમાં ખાંડ હોય જ એ ને. તમે ખાતી નહીં. ખાધી નહીં, પણ લોકોના ખોરાકમાં છે ને. લોકોના નહીં ને તમારા પર. હમણાં ગુલાબજાંબુ બન્યા હતા, ખાંડની ચાસણી. ઈ તમે નથી ખાતા. ખાધા હોત કેમ? બોલો. બધે ધ્યાન હોય મારું. તો હું ખાવ ખાંડ વાળું તો ન જ ખાવ ને હું. સાચી વાત ને? મમ્મીને પૂછી જો. ઘટી જાય સુગર. ઘટે નહીં તો છે ને ફાકડો મારી લેવાનો. હાલો હવે મને થાળી આપી દો, હું જમી લઉં. બીજા બધા ભલે વાર લાગતી. હાલ બેસવાનું તૈયાર કરું. હાલ હાલ. હા પ્લેટ પીસ પીસી દઉં. તો ના નથી પાડી, આંખમાં લેઝર નહીં પાડવાની. હે હાલ ઉપર જાવી. ક્યાં છે બા? તું બહુ ડાયો છો. હે કેમ એવું કરશો? હે હળે કરશો? એ તાર ફરિયાદ આવે છે. સેલ આવે તો ફરિયાદ આવી સાંભળ દે, વાતું ફેરવતો. હાલ મને જવા દે. છોકરાઓ રમતા તેની ધૂનમાં હું આવ્યો ને તે ફરિયાદ કરવા મળ્યા બધા. આવું છે. અહીંયા એક વસ્તુ નવો શબ્દ બતાવો. હેતાંશ. હા હેતાંશ બધાને હેરાન કરે, બધા હેતાંશની ફરિયાદ કરે. નવો શબ્દ છે આજના કેલેન્ડરમાં છે મિત્રો. કહિયાગરો પતિ એટલે વિચાર. સુવિચાર તો કંઈક અલગ જ લેવલનો છે. એમાં તો બે શબ્દ, એક બીજો શબ્દ છે માલિકના કોરડા ખાતો ગુલામ. હવે કોરડા ખાતો એટલે ના એનું એ મને નથી ખબર. માલિકના કોરડા ખાતો ગુલામ એ શબ્દ તો અલગ છે, પણ કહિયાગરો પતિ એટલે બલી જા. જે મનમાં આવતો એ બલી જા. પત્નીના કીધા પ્રમાણે પતિ કરતો અને કહિયાગરો પતિ. આવડી ગયું લે. તો એવું થાય. એ બેમાં સુખી કોણ એમ સુવિચાર છે, પણ અલગ લેવલનો છે. બાકી અમારા કેલેન્ડરમાં માં ઉપર જ સુવિચાર આવતા હોય. પહેલી વખત પતિઓ ઉપર લખવામાં આવ્યું, એમાં એટલું હાર્ડ લેવલનું ગુજરાતી વાપરી લીધું ને કે આપણે તો બધું પલ્લે નથી પડતું જેવું છે. બોરડીના છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલી જશે. હવે આ કકડો ક્યાં લેવા જવાનું, કેવો આવે? બોરડીમાં બોર આવે, કકડો ન આવે. હશે મહર્ષિ દયાનંદ સરસ્વતી જય. અચ્છા મહર્ષિ વ્યાસે કીધું. ના એવું કોઈ કીધું નથી. એવું કોઈ કીધું નથી, પણ છે એવું કકડો ચૂસવાથી. પણ હવે બોરડીમાં કકડો કેવો આવે કે આઈ ડોન્ટ નો, હી ડોન્ટ નો, શી ડોન્ટ નો, ઇંગ્લિશ ડોન્ટ નો. પણ તમે કોમેન્ટ કરતા રહેજો કઈ રીતના હોય એ. બાકી મમ્મી અત્યારે મેં બતાવ્યું નીચે બેઠા છે બધા મહિલા મંડળ. કસ્ટમર આવ્યા છે તો ભાભી ને ભાઈ ની બધા ત્યાં છે. અને સાંજના 7 વાગી ગયા છે. 6 વાગે અમારું બંધ થઈ જાય, પણ ક્યારેક આવી રીતના થઈ જાય છે કે કસ્ટમર હોય અને આવી જ ગયા હોય તો સારો લઈ લેવી છીએ. બાકી તો મોસ્ટ ઓફલી નાક પાડી દેવી છીએ 6 વાગ્યા પછી કસ્ટમર નહીં. બાકી આજે મેથીની ભાજી હા બનવાની છે, તો તમે રોટલો ખાવો છે કે ભાખરી? મેથીની ભાજી સાથે રોટલો પસંદ કરીશ. રોટલો ખાશો? હા રોટલો ખાઈને ઓવનમાં હું ઓલી પડીકી વાળું છે ઈ કેમ લેવા? કે ઓલી સાફ કરી તો ગરમ પાણી કરી હા ઈ બે લાવ્યા હતા, તો એક પડી છે યુઝ કરી. ઈ તો 6 વર્ષ નો થઈ ગયું, 6 મહિના વર્ષ તે ત્યારની એમાં ને એમાં છે. ઈ નડતી નથી તમને કે નીચેથી બહુ અવાજ આવે છે? ડેટ નથી કર્યો. ડેટ તો નો જાય ને. વોશ બેજિંગમાં ને એમાં પાણી હલવાઈ જાય ને તો આ પડીકી ગરમ પાણી કરીને નાખી દેવાની, ક્લીન થઈ જાય. હલવી દેવાની, પછી ઉપર ફૂલ ગરમ પાણી નાખવાનું. ઓકે એવું લખ્યું છે. એ ઇંગ્લિશમાં લખ્યું ચાલે. તાર જેમ ભણ્યા હોત ને આજ તો અમે ડોક્ટર હોત. એટલે સપના હતી ડોક્ટર બનવાની લાઈનમાં. ઘણું બધું એને જોઈ લીધું હતું. દેડકાના અંદરનું જોઈ લીધું હતું, મેં જોઈ લીધું હતું. જ્યારે કાપવા થયું ને ત્યારે આપણે બંધ કરી દીધું કે ઈ નહીં થાય મારથી. ઈ તો ઈ બધું પેલા વિચારાય ને. એક્સિડન્ટ થાય ને તમે જો ખૂન થયું ને એવું બધું જોઈ શકતા હો તો તમે ડોક્ટર લાઈનમાં હાલો અહીંયા. ઈ બધી ન ખબર પડે કે આપણે ખૂન
થી આમ ઓપકા થાય છે, આપણને પસંદ નથી આવતું. નહીં બનેગી મેરી દીકરી ડॉक्टर बनेगी, मैं डॉक्टर बनूंगी, देश का नाम रोशन करूंगी. डेढ़ को कहीं पर नहीं के डॉक्टर नहीं बनने का अपने को. ક્લાસમાં જોયું લે આ તો ડોક્ટર નો ક્લાસ છે, હવે કઈ ન થાય. પેલા રીતે લે બાકી ભણવામાં હોશિયાર હતી. બધાને હોય પણ બધાને ન્યા આવીને હિંમત આવી જાય કે નહીં કરી લઈશ. કરી લઈશ એવું હોય. પેલા એમ હોય નહીં થાય ન્યાય આવી જાય. ઓકે તો એવું હોય કે ને ભાઈ, આમાં તો કઈ નક્કી ન કરે. ભણતર છે, મોટિવેશન મળતું હોય, થતું હોય, બનતા હોય ડોક્ટરો. એક ડોક્ટર છે બહુ સારા છે, કઈ કોથળી ચોટી ગઈ હોય, ઓપરેશન કરે મુંબઈ, જય મહેતા. ઈ સિમ્પલ કેસ હોય ને લેતા જ નથી, કોમ્પ્લિકેટેડ હોય ને તો જ લે. કે સિમ્પલ કેસ તો બધા કે ગમે ત્યાં તમે કરાવી લો, તો એની ફાઇલ ચાર્જ ₹1,00,000 છે. ત્યાં તમે ખાલી જાઓ ફાઇલ બનાવો એટલે ₹1,00,000 ફાઇલ ચાર્જ છે. દૂરથી બધા લોકો પાસે આવે, વિદેશથી આવે. ખરા કે બહુ ફી છે પણ સારું કામ સારું કરે છે એમ હોય ને. કેમ કે એ કે મારે જેવું કરવા વાળો હોય કે કોક જ છે, ભાગ્ય જ છે. એટલે એવી બધા ડોક્ટરની ડિમાન્ડ છે. એ કે સિમ્પલ હું હાથમાં નથી લેતો, કે કોમ્પ્લિકેટેડ લઉં તો એ લોકોનો વારો આવે, બાકી તો સિમ્પલ વાળો તો કે તમે બારે કરાવી લો, એવું બધું છે. હું કોથળીનું તે ઓપરેશન કરે ને, ઘણા બધા પ્રકારના કરે છે, ક્રિટિકલ હોય ને પેટ કિડની આજુબાજુના બધા કરે છે. એટલે એવું છે. ચાલો તે હવે કઈ નહીં, મળીએ પછી થોડીક વાર સુધી હું એક રીલ્સ ઉતારી લઉં. ભૂખ લાગી છે. ભૂખ તો થોડીક લાગી છે, પણ પપ્પાની ક્યાં કોઈ આવ્યું નથી. આપણે બે સેવી. પપ્પા અંદર છે? ઓકે કઈ નહીં હાલ. નીચે છે, કાય બાબુ ઓફિસે છે. હેતાંશ નીચે છે. ચાલો હેતાંશ આ થોડીક વાર રમવા જાવ, પછી રીલ્સ ઉતારું. કોણ? ભાઈ એને ભાઈ કે છે. આ તો જો બીતોય નથી. મારે શું તને નાનો એવું બાવ મોટા માપ દે ને સીધું. મોટા બાપ તો સીધું મારા હાથ ખરાબ છે, તો સાઈડમાં બે. પપ્પા ખાવા પૌવા. ઓકે બીજી કઈ આવડે છે કરતો? હા પેલી કઈ હતી? પેલી કઈ આવડે છે તો? હા હેતાંશ કસરત કરે છે. અને હેતાંશ કસરત શું કામ કરવાનું હોય? પોલીસ બનવું હોય કસરત કરવી પડે. હું પેલા સૂર્ય નમસ્કાર કરતો, હમણાં નથી કરતો. નહીં હું નથી ભગવાન. ખરાબ છે હો નીચે. મને ભાખરી આપી દો મમ્મી. રોટલી થોડી હોય ભાજી આરે. જો આવી ગઈ ભાખરી આવી ગઈ. જો લે અહીંયા ગાઈસ જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જવાનું છે કેન્દ્ર વાટે છીએ. કેન્દ્રમાં જવાનું જ હોય ને. હશે છે લે નહીં આવી આજે હાવ ફ્રી છે એટલે જઈએ છીએ. થાકી ગયો બહાર અહીંયા ગયો તો આપણે અમારા 5મી શેરીમાં એક જણા ચાંદી વેચે છે, ચાંદીના બ્રેસલેટ લેવાતા ને તે સાથે ગયો. કેમ થાકી ગયો? હે બાધીન કોની યાર આવ્યું હતું? તો હેત એડ તને ક્યાં મળ્યું? હા જોવે છે. એમ નહીં તને આર્મી હારે એમ હાલ તો એમ હાલમાં ને આર્મી હાલે એમ હાલ એમ નહીં. તને બાંધવાની ના નથી પાડી, કોઈ યાર બાંધતો નહીં. જોતો અહીંયા આમ જોતો કેમ હા તે પથ્થરમાં પડી તે ભલે ને પડ્યા તે રમાય ને પાછું રમત પડો જ તે શું કહે છે ઈ? ફરિયાદ કરે હા શું હે દુખાડ્યું તું તે
કે મને દુખાડી લે ને મને જા ભાઈ ગોઈ ને એને એમ કે રમવા નથી જાવું કેન્દ્રમાં જવાનું છે આવવાનું છે ને મમ્મી કાતે આવે છે ઈ હાઇલાઇટર નથી ઈ શું છે સપના હાઇલાઇટર તે ભાઈ શું છે હાઇલાઇટર હાઇલાઇટર નથી ઈ. હાઇલાઇટર તે શું છે ઈ હાઇલાઇટર એટલે આપણે કેમ ઓલું અચ્છા હા હા લખવી દઈ થાય ઈ. ઈ નાય બુકમાં જે લખ્યું હોય ને આ યાદ રાખવા તમારું લીટોડા નો થાય કાંઈ લીટોડા ન થાય અક્ષર હાથ પર એમ નહીં તને કોણે લઈ દીધું એવું બરિંદા આપ્યું કામરે કહો ક્યાં સ્ટેશનરીમાં મળે તો કરીને બતાય મને એક નોટમાં રહેવા દે નથી કરવું પેલા બેન કરાવે અહીંયા જો કેલેન્ડરમાં કહેતો કેલેન્ડરમાં લે અહીંયા સપના એમાં એમાં થાય આ આંટી પાસે એક જ ફોન છે એમાં નહીં ઓલા કાગળમાં કે અહીંયા કેલેન્ડર જો રહ્યું તમારો ખાલી બુકમાં ખાલી બુકમાં છે થોડી એડવર્ટાઈઝ વહી ગઈ અને પાછા અમે થઈ ગયા એકલા મિની બ્લોગ અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે પેલા હું ઈ કરી દઉં 9 વાગે કરું છું ઇન્સ્ટાગ્રામમાં આજ 10 મિનિટ લેટ છે અત્યારે કરી દઉં હાલો શું એને કેમ ભૂત મને તો તું હું કામ ભૂતથી બીસો એ તેને ભૂત મને તે તાર બીવાય થોડું આવું તારે કપડાં થોડાક વધારે ગંદા નથી ને તો ચપ્પલ પહેરીને અંદર આવ્યો આમ ઓય એક જાતનો જવાબ નહીં જો આવી રહ્યું એના ઉપર આવે ને તો એ કઈ નહીં ગાઈસ તો ફાઇનલી કેન્દ્રમાંથી આવતા રહ્યા છીએ અને મેન વસ્તુ એ કે મેં જે વિડીયો અપલોડ કરવા મૂક્યો તો એ નથી થયો રીલ્સ અપલોડ ન થઈ નો ફેસબુકમાં ટાઈમે થયું ને ઇન્સ્ટામાં ટાઈમે થયું બે બંધ થઈ ગયું છે અને એ મને કેમ ખબર પડી કેમ કે ન્યૂઝ બધું એમાં જ આવતું મેં યુટ્યુબમાં સર્ચ માર્યું કે ઇન્સ્ટાગ્રામના ન્યૂઝ શું છે અને એમાં ફિલ્ટર માર્યું છેલ્લા કલાકમાં બધા અપડેટ જેટલા આવે ને બધી ન્યૂઝ એ જ આવી કે ફેસબુક એ બંધ થઈ ગયું છે ને ઇન્સ્ટાગ્રામ એ બંધ થઈ ગયું છે કોઈનું ચાલતું નથી ભારતમાં 8:57 બંધ થઈ ગયું હતું હજી સુધી શરૂ નથી થયું આજ વિડીયો અપલોડ ન થયો અને થયું એવું કે જેણે છેલ્લે અપલોડ કર્યા હતા ને એના બધાના વ્યૂ આવે છે એ શરૂ છે તો એ લોકોને બધા બહુ વ્યૂ વધ્યા જ કરે છે કેમ કે લોકો એનું જોયા કરે છે ને મારે અપલોડ ન થયો મારે વાટ જોવી પડશે જ્યારે થાય ને ત્યારે કરી બાકી આજ વિડીયો અપલોડ કરવો જ છે એમાં બ્રેક નથી લેવી લગ્ન હતા ને ત્યારથી યુટ્યુબમાં મૂકવાનું શરૂ કર્યું હતું લગ્નના દિવસથી ત્યારથી આજ સુધી એકેય રજા નથી યુટ્યુબમાં અને ફેસબુકમાં તો હજી હમણાં શરૂ કર્યું 1.5 મહિનો નથી થયો હજી ત્યાંથી આપણે કન્ટિન્યુ વિડીયો મૂકીએ છીએ કેમ ઉદાસ છો તમારો વિડિયો અપલોડ ન થયો ને આટલી ચિંતા ઓહો હો મને બહુ ગમે કોક ચિંતા કરે ને આવી બધી બાકી હું એક આવી બધી ચિંતા કર્યા કરું બંધ થઈ ગયું હું થા નામ દે બાકી બધા એટલી બધી ચિંતા એ થયા કરે ભાઈ ફેસબુક બંધ થઈ ગયું વાહ જુદો બોલો જુગર બર્ગ ને શું નામ છે માર્ક બગ એને બગ આવી ગઈ બીજું કઈ નહીં એને 2 કલાકની ઇન્કમ ઓછી હા બ્રેક લઈ લીધા થાકી ગઈ કે અત્યારે નહીં કે અંબાણી લગ્ન છે જો કે ક્યારના કાલના પરમ દિવસના પતી ગયા હવે કઈ છે નહીં અને લગ્ન નહોતા પ્રી વેડિંગ તો લગ્ન તો તારીખ આવી ગઈ હોય એની કઈ યાદ છે 16 જુલાઈ એવું કંઈક હતું. હા 16 જુલાઈ 16 જુલાઈ કે 16 જુલાઈ એવું કંઈક હતું. એવું કઈક આવી છે તારીખ કરશે તે લગ્ન બીજું તું 2 જણા કરે જ ને આવશે ઇન્વિટેશન આપણે એને બધાને આપ્યું તું જેને જાવ એ જાવ એવું નહોતું ખાલી અંબાણી એક વાર કહી દે ને કે ઓપન ઇન્વિટેશન છે જેને આવું હોય ને બતાવો આવી જાજો અને ત્યાં જે ટ્રાફિક થાય અરે લોકો મોટી મોટી ફેક્ટરી બંધ કરીને જવા મળે હા આખું ભારત કાયદેસર બંધ થાય આખા ભારતમાં તાળા લાગે અને હું તો કોઈ તાળા ન લાગે ઘર બધા ખુલ્લા મૂકીને વહી જાય કે ચોર હોય ને ઈ અંબાણી લગ્નમાં જાય અંબાણી તમારો હા. વિડિયો જોતો હશે આપી દે એને ભાઈ બહુ જીગર જાન વાળા છે ભાઈ ભાડા છે પણ હું એમ કહું કેવું ભારત બંધ થાય કે લોકો ઘર ખુલ્લા મૂકીને જાય તો ચોરી ન થાય કેમ કે ચોર પોતે તે લગ્ન જોવા ગયો હોય કે લગ્ન જોયા પછી આવો મોકો નહીં મળે કે આપણે ચોરી નથી કરવી આજનો એક દિવસ રજા આખું ભારત ત્યાં પોગી જાય હું તો જાઉં બધા જાય પછી કોણ ન જાય મને ખબર નથી બાકી બધા જ જાય ને લગ્નમાં ક્યાં મજા આવે ને લગ્નમાં જવાની આવી ગયું તો આમંત્રણ. નો ફંક્શન જ હોય પહેલી વસ્તુ તો એ ભેગું જ નહીં કે આખો ઇન્ડિયા થોડું એક જગ્યાએ આવી શકે નો ન જાય આવી શકે ક્યાં એટલે અમારે અંબાણી હું એમ કહું છું સુરત વાળાને 16 લગ્ન હોય ને તો સુરત વાળાને 13 તારીખે બોલાવી લેજો પછી એને કઈ શારદી લગ્ન કરવાના એન પર પૈસા જ એટલા છે એ અંબાણી પર પૈસા ખૂટે એમ જ નથી સાચી વાત ને આજે કઈક એવું આવ્યું હતું કે ઈ દરરોજના 17 કરોડ રૂપિયા વાપરે ને તો એને કઈક 138 દિવસમાં પૂરા થાય એમ 138 પેઢી હા 138 પેઢી સુધી પૂરા થાય એમ નથી.
છે, પૈસો જ એટલો છે. ખાલી માણા હોય દીકરા લગન છે આખા ભારતને નો ખવડાવે, આખા વર્લ્ડમાં નામ ગંજી જાય, ભલે ને પૈસા થોડાક ઓછા થઈ જાય, પાછા પેટ્રોલ પંપમાં જ કમાઈ લેવાનું, જીઓમાં જ કમાઈ લેવાનું. સાચી વાત ને? ઈ લગન કરશે તો બધાને ફોન બંધ નહીં થાય, કેમ ફોન બંધ થઈ જાય? જીઓ નું નેટવર્ક. એ લોકોને કોઈ નહીં, એને અત્યારે નહીં, એ તો આખો દિવસ અંબાણીને જોતા હોય, આપણે ક્યારે મળે? આપણે આમ એકને જ આપશે ઇન્વિટેશન, સુરત વાળાને, અમદાવાદ વાળાને આપી દેજો, જામનગર વાળાને આપી દેજો અને મોરબી વાળાને આપી દેજો. જામનગર વાળાને જ પહેલા આપશે, હા એને તો પેલા સુરત આપશે. વાળાને તો વાહે રાખે આમ છેલ્લા નંબર. એટલે જ કહું 13 તારીખ 16 તારીખે લગન છે, આપણે 13 તારીખે બોલાવે, ભલે એક જ દિવસ બોલાવે, આપણે જશું લગનમાં, ભલે ફૂલ ઉડાડવાને આપણને મોકો ન મળે. મારા મિત્રનો ફોન આવ્યો કે આઈસ્ક્રીમ ખાવા આવેલી કે જાતનો નવું આવ્યું મગાવ્યું, આવું કંઈક નામ છે, અહીંયા લખ્યું છે બ્લેક ફોરેસ્ટ, એવું છે ને? તો આવી રીતના છે, ફેમસ છે અહીંયાનો. આ ક્યાંનો છે એ નથી કેવું, પૈસા થોડા આપે એ રીતે કહું. એ મસ્ત છે, ખાવા આવવા જેવો છે. ફાઉન્ટેન હોટલમાં બહાર છે, અમે ત્યાં બેઠા છે હજુરીનો ભાઈ. ફાઉન્ટેનમાં એક જ છે આ શોપ છે, જો અહીંયા આવી જવાનું છે, મસ્ત છે. મારા મિત્ર તરફથી પાર્ટી છે, બીજું કઈ એની છે એ નથી કેવું. હાલો ખાઈ લઉં પછી મળું. બાકી હવે આ વિડીયોને એન્ડ કરે છે, આમંત્રણ આવે એટલે હું તમને કહી દઈ કે આવી ગયું છે. ઓકે, અને આવતીકાલનો વિડીયો ખાસ જોજો, ખાસ 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 જોજો, કેમ કે બહુ સારો આવવાનો છે ને ખુશખબરી છે. એ કઈ છે એ મને નથી કેવી, એ આવતીકાલે તમે જોઈ લેજો, બરાબર? આવતીકાલ સવારે 9 વાગે વિડીયો આવશે, અને એ પહેલા હું કહું ને એ વિડીયો તમે જોઈ લો, તમને બહુ મજા આવે એવો છે. અને અમને છે ને યુટ્યુબ તરફથી ઇન્વિટેશન આવેલું, અંબાણી આપે ન આપે પણ ગૂગલે અમને આપેલું, એટલે યુટ્યુબ તરફથી અમે બધા ગયા હતા અમદાવાદ. તો ત્યાં કોણ કોણ આવ્યું હતું, કોને કોને ઇન્વિટેશન હતું, ત્યાં જઈને શું શું કર્યું, એ બધા સવાલના જવાબ તમારે જોતા હોય ને તો બાજુનો વિડીયો છે એ જોઈ આવો, તમને મજા આવશે. બાકી આવતીકાલ સવારે 9 વાગે તો આપણે મળવાનું જ છે. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.